મળતી માહિતી અનુસાર અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં ગત શનિવારે 5 જેટલા શ્રમિકો ઘઉંની ગુણીઓ ખાલી કરી રહ્યા હતા, ત્યારે તેમની આસપાસ ઘઉંની સેંકડો ગુણીઓના થપ્પા લાગેલા હતા, જેમાંથી એક થપ્પો આંખના પલકારામાં જ શ્રમિકો ઉપર ધસી પડ્યો હતો। શ્રમિકો કંઈ સમજે તે પહેલાં જ 500 જેટલી વજનદાર ગુણીઓ તેમની માથે પડતા પાંચેય શ્રમિકો દબાયા હતા। અકસ્માતના પગલે અન્ય શ્રમિકો અને ગોડાઉન માલિકમાં દોડધામ મચી હતી। આ ઘટનામાં નવા ખીજડીયા ગામના વિપુલ કનક નામના 30 વર્ષીય શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે જયંતિ ભેસાણિયા, ભાલા ગોહિલ, ધનસુખ ભેસાણિયા અને નટુ ભાલુ નામના શ્રમિકો ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં 4 પૈકી 3 શ્રમિકોને વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જો કે 2 દિવસ પહેલાં બનેલી આ ઘટનાના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે એક શ્રમિકનું મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે।